શિવ પધારે છે. દૂરથી સતીને જોવે છે. બાનમાં ભસ્મનું ત્રિપુંડ છે, અંગ પર રુદ્રાક્ષ શોભે છે, શ્વેત વસ્ત્રોને ધારણ કર્યા છે, ખુલ્લા કેશ છે. ભગવાન મહાદેવને યાદ કરે છે. સતીનું તપ જોઈને ભગવાન શિવને થયું કે સતીને દર્શન આપું ને સતી જે વરદાન માગે એ સતીને હું વરદાન આપું. ભગવાન શંકરજી સતીને દર્શન આપવા માટે જાય છે, પણ ભગવાનને થયું થોડી પરીક્ષા કરું. ભક્ત બન્યા તે પ્રથમ પીડાના અનગળ સંકટ તેને પડ્યા. એક વૃદ્ધ સાધુનું રૂપ લે છે, દિવ્ય સાધુ પણ વૃદ્ધ અવસ્થા છે. સતીની સામે આવે, ભિક્ષામ દેહી. સતી નેત્ર ખોલે છે. એક જંગલમાં મનુષ્યનો અવતાર, મનુષ્યનો અવાજ સાંભળ્યો નથી. આજે કોણ મનુષ્ય, કોણ ભિક્ષા લેવા માટે આવ્યું છે? સતી દ્રષ્ટિ કરે છે, વયોવૃદ્ધ સાધુ મૂર્તિનું દર્શન થાય છે. ધન્ય વે સાધુ સંગતિ. સતી મનોમન રાજી થયા છે, મને કોઈ સાધુનું દર્શન થયું છે, હવે મને ભગવાનનું દર્શન થાય છે. કારણ કે સાધુ એ બ્રિજ છે, સાધુ એ સેતુ છે, સંસારમાંથી પરમેશ્વર સુધી પોગાડનારું તત્વ છે. ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાઈ, બલિહારી મેરે ગુરુદેવ કે जिनने गोविंद दियो बताए. આપણા આચાર્યો વર્ણન કરે છે કે ગુરુજી ને ગોવિંદ બંને ઉભા છે અને સાધક શિષ્ય આવે છે, અસમંજસમાં પડે છે કે કોને પગે લાગુ, ભગવાનને પગે લાગુ કે પછી ગુરુદેવને પગે લાગુ. ત્યારે ગુરુદેવ શિષ્યની મનોદશા સમજે છે અને કહે છે, હે શિષ્ય, હવે મને પગે લાગવાની જરૂર નથી, હવે ભગવાન ઉભા છે એને તું પગે લાગ. ગોવિંદ દિયો બતાય. ગુરુ વચ્ચેથી નીકળી જવાનું હોય છે. ગુરુ નાવ છે. મનોમન સતી ખૂબ રાજી થયા, ખૂબ પ્રસન્ન થયા છે. ફલ દેવા જાય છે. લ્યો સાધુ સ્વીકારો, જંગલ વન છે, ફલનો સ્વીકાર કરો. સાધુ રૂપમાં પૂછવા લાગે, તમે કોણ છો? દક્ષ પુત્રી, મારું નામ સતી છે, શિવનું આરાધન કરું છું. નિર્ણય લીધો છે મહાદેવને સાથે મારે વિવાહ કરવા, શિવને મારે પતિ તરીકે ધારણ કરવા છે. સ્વયં વૃદ્ધ અવસ્થા અને સાધુ સતીની સામે શંકરજીની નિંદા કરે છે. જ્યારે સતી હાથ જોડીને કહે છે, તમે સાધુ મૂર્તિ છો તેથી મને ઘણી બધી મર્યાદાઓ નડે છે, હું તમને હાથ જોડીને પગે લાગુ છું, તમે મહાદેવની નિંદા ન કરો. શિવની નિંદા કરનારો માણસ તો નરકગામી બને છે, પણ શિવની નિંદા સાંભળનારો ન કેવલમ ભવેત પાપમ. શિવની નિંદા કરનારો માણસ તો પાપી છે, પણ સાંભળનારો પણ પાપી છે. તેથી ભૂલથી મહાદેવની નિંદા તો ન કરવી, મહાદેવની નિંદા સાંભળવી પણ નહીં. ભગવાન વ્યાસજીએ આ અનેક શ્લોકો લે કે ભગવાન વ્યાસે તો બહુ આક્રોશ વ્યક્ત કર્યો છે. એ આક્રોશ આપણે વ્યક્ત ન કરી શકીએ. આ ભગવાન વ્યાસજીએ કહ્યું, ન કેવલમ ભવેત પાપમ નિંદા કરતુ શિવ. જે શિવની નિંદા કરે એ તો છે જ પાપી, સાંભળે એ પણ પાપનો ભાગી છે. મહાદેવની જે નિંદા કરનાર છે તેનું મુખ ન જોવાય, મહાદેવ નિંદા કરનાર તેના ઘરનું પાણી પણ નહીં પીએ. શિવપુરાણમાં 3 પાપોનો ભયંકર વર્ણન છે. એ પાપનો કોઈ પરાશ્ચિત પણ નથી. શિવ દ્રવ્ય અપહરણમ, શિવનું દ્રવ્ય લઈ લેવું એ પાપનો કોઈ નિવારણ નથી. શિવ દ્રવ્ય એટલે શિવાલીમાં ચોરી કરવી એમ નહીં. ઘણા લોકો એમ દ્રષ્ટાંત આપે, એક ચોર હતો શિવાલીમાં ચોરી કરવા ગયો, કોઈ જગ્યાએ ચોરી કરવાનું મળ્યું ને શિવલિંગ ઉપર પગ મૂક્યો. આમ પગ મૂકે થોડો મહાદેવ મળવાનો હતો. સમાજમાં ખોટી વાત ફેલાય, આવા ખોટા દ્રષ્ટાંતો ન દેવાય. ભગવાન વ્યાસ કહે છે, શિવ દ્રવ્ય શિવાલયમાંથી ચોરી ન કરે. શિવજીના નામથી ભેગું કરેલું ધન આપણા માટે તેનો ઉપયોગ ન કરાય. શિવ દ્રવ્યોનો બીજો પણ અર્થ એવો થાય છે કે જગતના કલ્યાણ માટે આવેલું દ્રવ્ય એ આપણા માટે ઉપયોગ ન કરાય. કેન્દ્રમાંથી આવેલું કોઈ ધન હોય ગામના વિકાસ માટે, સમાજના વિકાસ માટે, સમાજના સુખ માટે, એ પણ શિવ દ્રવ્ય જ કહેવાય છે. જગતના કલ્યાણ માટે, વિશ્વના કલ્યાણ માટે અથવા ગામના હિત માટે આવેલું દ્રવ્ય છે એ શિવ દ્રવ્ય કહેવાય છે. એ ગામના ઉત્થાન માટે, ગામના વિકાસ માટે વાપરવામાં ન આવે ને પોતાના માટે જો એ વાપરી નાખે છે તો એને પણ શિવ દ્રવ્ય કહેવું છે. આવા ઘણા બધા અર્થો આચાર્યોએ કર્યા છે. તેથી 3 પાપોનું કોઈ નિવારણ નથી. એમાં પહેલું પાપ શિવ દ્રવ્ય છે. શિવ દ્રવ્યાપહરણમ શિવ નિંદાચ કૃતચિત. ભગવાન શિવની જે નિંદા કરે એ પાપનો કોઈ પરાશ્ચિત નથી. નિંદાચ
શિવ મહાદેવના ભક્તોની કોઈ નિંદા કરે, કોઈ પણ માણસ મહાદેવની ભક્તિ કરે છે અને તેની જે નિંદા કરે છે એ પાપનો કોઈ નિવારણ નથી, કોઈ ફરાર નથી. પ્રાયશ્ચિતે શુદ્ધયતિ. અનેક પાપોનું વર્ણન છે. ભૂલથી ભગવાન મહાદેવની નિંદા ન કરવી. અને એક વસ્તુ યાદ રાખવી, સામેના માણસો ગમે એટલા પ્રભાવમાં આપણને લાવે. મુખરે હતી, ઘણા લોકો મુખરે હતી, પોતાની વાત બેસાડી હતી, પણ મહાદેવની ભક્તિ નહીં છોડવી. દુનિયા છૂટે તો છૂટી જાય, સંબંધો છૂટે તો છૂટી જાય, સમાજ છૂટે તો છૂટી જાય, પણ મહાદેવની ભક્તિ આપણાથી ન છૂટે તેની કાળજી રાખવી. કારણ કે આપણો ઉદ્ધાર કરનાર, આપણો મંગલ કરનાર, આ જીવાત્માનું કલ્યાણ કરનાર તો શિવ છે. ભલે દરેક દેવી દેવતાની ઉપાસના કરો, સાધના કરો, તેનો કોઈ વિરોધ નથી, પણ વિશ્વના જે દેવી દેવતાઓ, ઋષિ મુનિઓ જેમની સાધના કરે છે એમને ભૂલવા નહીં. અંતિમ પદ, ત્યાર પછી કથાને વિરામ તરફ લઈ જઈએ આપણે. આ કથામાં જે કાંઈ ગાઈએ લગભગ અમારા સૌની રચના હોય છે. લગભગ લોક ભોગ્ય ભજન में કથામાં ઓછા ગાય. જે રાત્રે ગવાતા હોય, જે ભજનિકો ગાતા હોય, જે ભજન પ્રેમીઓ ગાતા હોય, એ તો તમે સાંભળતા જ હો છો. નવી રચના કોઈ, ધૂનો પણ નવી જ અમારી પોતાના જ કમ્પોઝ કરેલી હોય છે. આइए भाव से 2 मिनट करिए. महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा. महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा. जाती है दुनिया, तेरे रास्तों से हटाती है दुनिया, इशारों से मुझको नचाती है दुनिया, इशारों से मुझको नचाती है दुनिया. समझो नजर का झूठा इशारा, समझो नजर का झूठा इशारा, कहीं झूठ न जाए नाम तुम्हारा, कहीं झूठ न जाए नाम तुम्हारा. महादेव मुझको देना सहारा, महादेव मुझको देना सहारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए
सुबह शाम तुझको भजता रहूं मैं, तेरे प्रेम के गीत गाता रहूं मैं, तेरे प्रेम के गीत गाता रहूं मैं। गिरी कहे तेरा नाम जग से निराला है, गिरी कहे तेरा नाम जग से निराला, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा। महादेव मुझे को देना सहारा, महादेव मुझे को देना सहारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा, कहीं छूट न जाए नाम तुम्हारा। સતી પરીક્ષામાંથી પાર ઉતરે છે અને ભગવાન શંકર દર્શન આપે છે. અને ત્યારબાદ શિવ અને સતીના વિવાહની કથા છે. વિવાહ બાદ શિવ અને સતીના વિચરણની કથા છે. અને ત્યારબાદ ભગવાન શિવ અને પાર્વતીના વિવાહની કથા છે.